ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો 6 વાગી ગયા છે, પપ્પા ગયા છે ફૂલ હરાવા ત્યાં પણ। નદીનો સંગમ થયો ગંગા યમુના સરસ્વતી માટે આપણા ભારતનું નર્મદામાં મોટું તીર્થ કહેવાય। બીજું આજે તમે જે જગ્યા પર બેસીને પૂજા કરો છો આ તીર્થને કહેવાય છે દક્ષિણ પ્રિય। એટલું જ મહત્વ જગ્યાનું માટે આને પણ પ્રિયા શબ્દ લાગે। અને આ તીર્થની અંદર પણ ત્રિવેણી સંગમ થયો જેને આપણે કહીએ ત્રણ નદીનો સંગમ નર્મદા, કરસન અને ગુપ્ત સરસ્વતી। સામેના કિનારે પૂર્વ દિશામાંથી નદી આવે નર્મદા જે છે, ઉત્તરમાંથી નદી આવે ઓસંગતી ને ત્રીજા નદી કહેવાય ગુપ્ત સરસ્વતી। તો આ બે તીર્થ આપણા ભારતના મોટામાં મોટા તીર્થ। પરિવારની અંદર પિતા ઘરે ગયા હોય તો ઘણા પરિવાર આપણે પૂજા કરવા માટે ગયાજી જાય છે, જે બિહારમાં આવેલું છે। ગયાજી પિતૃ ગયા તીર્થ કહેવામાં આવે છે। તમે ત્યાં જાઓ તો સોનેની પૂજા થઈ શકે। पठन्ति ते निरन्तरं नयान्ति दुर्गतिं तदा सुतप्रतिगतां માતા ગુજરી ગયા હોય તો ઘણા પરિવાર ક્યાં જાય છે? કારણ કે સિદ્ધપુરે માતૃગયા તીર્થ કહેવામાં આવે છે, ત્યાં કેવળ સ્ત્રીઓની જ પૂજા થઈ શકે। એટલે ગયાજીમાં માતાનું શ્રાદ્ધ નથી થતું અને સિદ્ધપુરમાં પિતાનું શ્રાદ્ધ નથી થતું। આજે આપણે દરેક તીર્થ જોડે ચાણોદ ચાણોદ એક તીર્થ કહેવાય, પણ આ તીર્થને કહેવામાં આવે છે સર્વ તીર્થોની। કારણ કે અહીંયા સ્ત્રીઓનું પણ કર્મ થઈ શકે અને પુરુષોનું પણ કર્મ થઈ શકે। પરિવારમાં કોઈ પણ ગુજરી ગયું, પિતા પિતા, દાદા દાદી, કાકા કાકી, ભાઈ ભાભી, નર્મદા જપના મંત્રમાં ઋષિ મુનિ કહી ગયા કે તતસ્તુ જીવ જંતુ તંતુ પરી આપણા ઘરે જો કદાચ કોઈ પાળેલું જાનવર પણ ગુજરી ગયું હોય ને અને એનું પણ તમે આ જગ્યા પર બેસીને શ્રદ્ધાપૂર્વક તર્પણ કે પિંડદાન કરો એ જીવને પણ નર્મદાજી મુક્તિ આપે। અમે પેલા પહેરેલી તને ટી-શર્ટને પહેરી અને ખેસ લીધો એટલે ધોતી ભગવાનની 4 પ્રદક્ષિણા કરવા। અહીંયા દરેકનું કર્મ થઈ શકે। આ નર્મદાજીનો જન્મ ક્યાં થયો તો નર્મદાજી ક્યાંથી આવે છે તો મધ્યપ્રદેશની અંદર આપણે જઈએ તો અમરકંટક અને ત્યાંથી નીકળીને નર્મદાજીનો અંતભાગ આવેલો છે। તમે નીચે જાઓ તો ખંભાત આખાત નહીં, નર્મદાજી અંત ભાગ સુધી દરેક જગ્યા ઉપર પવિત્ર છે। આ પૂજા તમે ગમે ત્યાં બેસીને કરી શકો। એવું નહીં કે આપણે ચાંદમાં આવીએ તો ચાંદમાં થઈ શકીએ, એ પાછળ નીચે જાઓ એ પાછળ ઉપર જાઓ કે નર્મદાજી દરેક જગ્યા પર પવિત્ર બ્રાહ્મણ દ્વારા પૂજા કરવા જીવસ્ય પ્રેતસ્ય પ્રેતાત્મા મોક્ષાર્થમ ચૈવ મધુશ્ચ સર્વાર્થમ પંચામૃતમ મયા હનિતમ સ્નાનાર્થમ પ્રતિગમ્યતામ લલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ। પાણીનો ગ્લાસ નજીક લઈ લો, પાણી ચડાયા દેવ સંઘ ચક્ર ગદા ત્રિક્ષાપુત્રી કક્ષાપૈ નમક્ષા ભગવતા સીતપુત્રિકા સંગીતવાસા સમુચિતમે નમસ્તે ગોવિંદમ દેવમ ભવ સંસારે નમગ્નામ પરમેશ્વરઃ નારાયણાસુરશ્રેષ્ઠ લક્ષ્મીકાંત શ્રીનાથ પ્રેત મોક્ષા પ્રદોષ મૂકી દઈએ આપણે અંદર શંકરો દેવા ત્રયો દેવા કુશસ્થિતા પેલા સફેદ પાવડરથી લઈને બધી વસ્તુ વાળા બધી ચડાવી। અક્ષતા સદાશ્રેષ્ઠ કુંકુમાત્મા જીવાત્માને યાદ કરી વંદન કરો, પ્રાર્થના નમસ્કારાન સમર્પયામિ। હસ્તે જલમાદાય ભરી પાણી અવયવી આપણે સૌથી પહેલા તો ચાણોદ આપણે શું કરાવાયા? શ્રાદ્ધ કરાવી શાની વિધિ? તમારા શરીરના આ બધી પૂજા કરીને શું કહીએ આપણે?
અહીંયા મોટે ભાગે લોકો એવું કહે છે કે મહારાજ અમારે હરાવવાનું છે ને ફૂલ પધરાવવાનું. તો આ બધી જે પૂજા કરી એને આપણે શું કહીએ, ગુજરી ગયા પછી જે આપણે પિંડદાન કર્યું ને, જેને આપણે હરાવવાનું આ બધી વિધિમાં પિંડદાન બતાવે. અને માટલીમાં ઘરેથી લઈને આવ્યા જેને આપણે કહીએ ફૂલ પધરાવવાનું. ફૂલ એટલે મરનારનું શરીર કહેવાય. અત્યારે તમને જોવા મળે પણ ત્રિવેણી સંગમમાં જેને વિસર્જન કરી દો ને 15-20 મિનિટ પછી તમને કોઈ આ કાઢી નાખતું નથી. એટલે ઘરે ગયા પછી આપણને પૈસા કદાચ બધી સારા ફોટા મળે પણ પૈસા કદાચ બધી મરનારનું શરીર જીવનમાં કદી કાલથી મળતું નથી. પ્રત્યેક શરીર હોય ત્યાં સુધી શરીર મળે, અસ્થિ હોય ત્યાં સુધી અસ્થિ, પિંડ હોય ત્યાં સુધી પિંડ, ને આ બધું જ પતી જાય તો 12 મહિના પછી ફોટા, પછી આપણને કોઈ શરીર મળતું નથી. અને માણસ જ્યારે ગુજરી ગયા પછી આ બધી જેમની મરણ પછીની જે પૂજા બતાવી, આ બધી પૂજા કેવી છે, જીવનમાં એક જ વાર થાય. આ વિધિ કરવા માટે આપણે ફરીવાર આવતા નથી. પિતૃના મોક્ષ માટે નારાયણ બલિ તમારે વર્ષમાં 4 વાર કરવી તો થાય, પણ આ વિધિ 4 વાર થાય નહીં. આ બધી એક જ વખત થાય. અહીં બધા વિધિ કરવા માટે મોટે ભાગે આ બધી પૂજા માટે ક્યારે હવે પરિવારમાં, કુટુંબમાં, ગામમાં કોઈના ત્યાં કદાચ બીજું મરણ થયું તો આપણે જોડે આવીએ, પણ એમની વિધિ કરવા ફરી આવતા નથી. આ બધી પૂજા જીવનમાં એક જ વાર થાય. માટે કીધું છે કે શ્રદ્ધા ઇતિ શ્રાદ્ધમ, ફરી થવાનું જ નથી. માટે શ્રદ્ધાપૂર્વક અને સારી રીતે કરવા. આ બધી પૂજા આપણે કરીએ છીએ શા માટે? આત્માના મોક્ષ માટે, આત્માના શાંતિ માટે, આત્માના મુક્તિ માટે. પણ આ બધી પૂજા શા માટે કરાવવી પડે? તો કે આપણાથી બધું સચવાતું નથી એટલે. પહેલું નથી સચવાયું માટે આ સાચવવાનું. પહેલું નથી સચવાયું પછી આપણને ન સાચવ્યું તો આપણને તકલીફ. પણ પહેલું સચવાઈ ગયું તો આ કશું કરવાની જરૂર નથી. શાસ્ત્ર કહે છે કે મરણ સમય હરિનામ ઉચ્ચાર. શાસ્ત્ર તો એવું કહે છે કે તમારા પિતાજીને જ્યારે છેલ્લો સમય નજીક આવી ગયો હોય ને ત્યારે જ મરનાનું મરણ સાચવી લેવાનું. જે બધું તમે ગુજરી ગયા પછી કર્યું હોય ને એ બધું પહેલું જ કરી દીધું. શરીરને પવિત્ર કરતા હોય, ઊંટમાં જળ મૂકતા હોય, તુલસીનું પાન મૂકતા હોય, સોનાની કળશ મૂકતા હોય, પંચરત્ન મૂકતા હોય, ભગવાનના સ્મરણ કરતા હોય. તો આ બધું તો મરણ સમય હરિનામ ઉચ્ચાર, મરણ સમયે કીધું. તમારા પિતાના શરીરમાં આત્મા હોય, જાતે શરીરને સાચવી ન શકે, જળને પી ન શકે, એને ખાઈ ન શકે, પરિવારને ઓળખી ન શકે, તમને એવું લાગે તમે આ વધારે સમય કાઢી એવું ત્યારે જીવતા જીવત બધું કરી દે. પણ એ બધું કર્યા પછી જ્યારે એમના શરીરમાંથી આત્મા નીકળી જાય તો આત્મા સદગતિના માર્ગી બની જાય. પછી કશું જ કરવાની જરૂર નહીં. તો ઘણા બધા એવા સંસ્કાર છે જે મરણાના છેલ્લા સમયે કરી દેવા. પણ આ કળિયુગની અંદર બધું શક્ય છે નહીં. સમાજ સચવાય, શાસ્ત્ર કોઈથી સચવાય નહીં. તો કીધું છે કે મરણાનું મૃત્યુ ન સચવાય. તો ગુજરી ગયા પછી સંસ્કાર સાચવવા. જ્યારે ગુજરી ગયા પછીના બધા સંસ્કાર સાચવવા. છેલ્લો સંસ્કાર જેને કહીએ અગ્નિ સંસ્કાર. પહેલું તો કે તમારા પરિવારમાં તમારા પિતા ગુજરી ગયા પછી આપણે એમના શરીરને સબ કહીએ છીએ, એટલે પવિત્ર. તમે ઘરની બહાર લઈને સ્મશાન સુધી કદાચ ગયા હોય ને, તમે જેને નથી ઓળખતા ને એ વ્યક્તિની પર નજર પડે ને તો પણ એ પગે લાગે. કારણ કે સબ એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. આપણે એની પવિત્રતા જાળવવી. પણ એમને આપણે કદાચ ઉદાસ માણસ પગે ના લાગે, પણ કોઈ વ્યક્તિનું સબ જતું હોય ને તો આપણે પણ ઊભા થઈને પગે લાગીએ. કારણ કે પવિત્ર છે. શરીરમાંથી આત્મા નીકળી ગયો પછી ભગવાનનું સ્વરૂપ કહેવાય. માટે પવિત્રતા જાળવવી. સબને ઉજગના દરેક વ્યક્તિ પોતાના સંતાન, પોતાના કુટુંબને, પોતાના જ્ઞાતિના લોકો હોવા જોઈએ. તમારા ગોત્રથી બહારનો કોઈ વ્યક્તિ ચાલે નહીં, મિત્ર ના ચાલે, પડોશી ના ચાલે, અને ગામના વ્યક્તિ ચાલે નહીં. પોતાના કુટુંબી હોવા જોઈએ. કુટુંબ બહારનું કોઈ વ્યક્તિ જ્યારે શરીરને ખંડ આપે તો ખંડ આપનાર વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય અને મરનાર જીવાત્માને ઋણ બતાવે. ઉજગના દરેક વ્યક્તિએ સબને અડકતા પહેલા ફરજિયાત સ્નાન કરવાનું. સ્નાન કરી ભીના વસ્ત્રે સબને લઈને જવાનું. જેને સ્નાન ન કર્યું એવા કોઈ વ્યક્તિથી શરીરને અડકાય. ભગવાનના મંદિર આપણે જઈએ છીએ તો પહેલા પવિત્ર થઈને જઈએ છીએ. આપણે આવીને પવિત્ર થતા નથી. એટલે સબને અડકવું તો પહેલા પવિત્ર થવાનું, પછી પવિત્ર થવાનો કોઈ મતલબ નહીં. આપણે ઊંધું કરી દીધું. માણસ જ્યારે ગુજરી જાય ત્યારે આપણે અગ્નિ સંસ્કાર કર્યા પછી 90% લોકો સ્મશાનની અંદર છેલ્લે સ્નાન કરે. જે દેહને તમે પહેલા પવિત્ર કર્યો એને ફરી પાછા આપણા જેવા અપવિત્ર કરે. માટે નયા વગર કોઈથી અડકાય નહીં. પહેલા નાહવું પડે ને ભીના જ સબને લઈને જવાનું. ઉચકના કોઈ પણ વ્યક્તિથી પગની અંદર કોઈ ચપ્પલ જોડા પહેરીને સબનો સ્પર્શ થાય નહીં. ભગવાનના મંદિરે આપણે જાઓ તો પહેરીને આપણે છેક
પાછળ જવું કીધું કાકા હું પગરાવો તો ના હવે પાછળ લેલો મચ્છી ખાતે દાદા હવે લેલો ના હવે કુવાસી નું પગરાવો કાકા હવે 10 ની 1 50 ની 5 કાકા હવે લેજો હવે મચ્છી ખાતે કેટલો ટાઈમ